ધોરણ 9 વિષય ગુજરાતી। તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ અને કાવ્યની સાથે સાથે વ્યાકરણ અને વ્યાકરણની સાથે સાથે આપણે લેખન વિભાગ પણ ખૂબ જ જરૂરી છે। તો ગુજરાતી વિષયમાં લેખન વિભાગ, તો લેખન વિભાગમાં શું આવી શકે? નિબંધ લેખન આવી શકે, ત્યાર પછી અહેવાલ લેખન આવી શકે, ત્યાર પછી સંક્ષેપ લેખન આવી શકે, પછીથી પદ્યાર્થ ગ્રહણ આવી શકે, પદ્યાર્થ ગ્રહણ આવી શકે, અર્થ વિસ્તાર, વિચાર વિસ્તાર આવી શકે। એટલે કે આપણે આ ગુજરાતી વિષયમાં ગુજરાતીમાં કાવ્ય, પાઠ અને વ્યાકરણ એની સાથે સાથે લેખન વિભાગ પણ ખૂબ જ જરૂરી છે। તો હવે આજે આપણે આ વિડીયોમાં લેખન વિભાગમાં અર્થ વિસ્તાર અને વિચાર વિસ્તાર, તો અર્થ વિસ્તાર અને વિચાર વિસ્તાર કઈ રીતે કરી શકાય, એના માટે આપણે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ, જે આપણે ગયા વર્ષે થોડી એવી ચર્ચા તો કરી જ હતી વર્ગખંડમાં, કે અર્થ વિસ્તારમાં દરેક શબ્દના અર્થ સમજમાં આવવા જોઈએ અને એ સમજૂતીના આધારે આપણે તેને વિસ્તારિત એટલે કે વિચાર દ્વારા વિસ્તારિત કરી શકીએ છીએ। એમાં આપણે આપણો વિચાર, આપણો તર્ક દર્શાવી શકીએ છીએ। તો આજે આપણે અર્થ વિસ્તાર અને વિચાર વિસ્તાર એ કરતી વખતે કઈ કઈ સૂચનાઓ ધ્યાનમાં રાખવી જોઈએ એની વાતો કરીશું। તો અર્થ વિસ્તાર એને વિચાર વિસ્તાર પણ કહેવામાં આવે છે। વિચાર એટલે કે પોતાનો વિચાર વ્યક્ત કરવો। કોના ઉપર વિચાર? તો જે વસ્તુ આપણને આપેલી છે, જે પંક્તિ આપણને આપેલી છે એનો અર્થ આપણને ખબર હોવી જોઈએ। તો અર્થ વિસ્તાર, વિચાર વિસ્તાર માટે આપેલી પંક્તિ કે પંક્તિનો અર્થ બરાબર સમજી લો। એટલે આપણને જે પંક્તિ આપેલી હોય એ પંક્તિને આપણે સંપૂર્ણપણે એકદમ સમજી લેવાની હોય છે। એકવાર વાંચો, બે વાર વાંચો, વારંવાર વાંચો, એ આખી પંક્તિ એ આપણને શું કહેવા માંગે છે એનો અર્થ સમજવો જરૂરી છે। ત્યાર પછી આપેલી પંક્તિ કે પંક્તિઓનો મુખ્ય વિચાર અર્થ વિસ્તારની શરૂઆતમાં ટૂંકમાં લખો। એટલે કે જે પંક્તિ આપેલી હોય એ પંક્તિ મુખ્યત્વે શું કહેવા માંગે છે એને આપણે ટૂંકમાં લખવાની છે, શરૂઆતમાં જ આપણે એ પંક્તિનો અર્થ ટૂંકમાં લખવાનો છે કે એ પંક્તિ દ્વારા કયો વિચાર વ્યક્ત થાય છે। ત્યાર પછી જ્યાં જરૂર હોય ત્યાં સાહિત્ય, ઇતિહાસ, પુરાણ વગેરેમાંથી દ્રષ્ટાંતો આપવા। દ્રષ્ટાંતો એટલે કે ઉદાહરણો। હવે આપણે એ પંક્તિને અનુસાર એટલે કે એ પંક્તિને લગતું કોઈ સાહિત્યનો, કોઈ ઇતિહાસનો કે પૌરાણિક કોઈક દ્રષ્ટાંત આપી શકાય। એ દ્રષ્ટાંતો મૂળ વક્તવ્યનું સમર્થન કરતા હોવા જોઈએ। હવે તમે જે દ્રષ્ટાંત એટલે તમે જે ઉદાહરણ આપો એ ઉદાહરણ મૂળ વિચાર વિસ્તાર એને સમર્થન એટલે કે એને ટેકો આપતા હોવા જોઈએ, એને લગતા હોવા જોઈએ। જે અર્થ વિસ્તાર આપેલો હોય એને લગતું દ્રષ્ટાંત હોવું જોઈએ। પછી વિચાર વિસ્તાર ક્યાંક બીજો અને દ્રષ્ટાંત કંઈક બીજું, તો ગાડી પાટા પરથી નીચે ઉતરી જાય। એટલે કે જે અર્થ વિસ્તાર હોય એને લગતું દ્રષ્ટાંત હોવું જોઈએ। જરૂર જણાય ત્યાં આપેલી કાવ્ય પંક્તિઓ જેવો અર્થ ધરાવતા કે આપેલી પંક્તિઓને સમર્થક નીવડે તેવા અવતરણો પણ આપી શકાય। હવે આપણે આ કાવ્ય પંક્તિમાં જ્યાં જ્યાં જરૂર દેખાય ત્યાં આપણે કોઈ કાવ્ય પંક્તિનો પણ ઉપયોગ કરી શકીએ છીએ। એના જેવી જ એટલે કે એ કાવ્ય પંક્તિ જેવી બીજી કોઈ કાવ્ય પંક્તિ હોય એ પણ આપણે લખી શકીએ છીએ। સમર્થક એટલે કે એના રૂપે આપણે લખી શકીએ છીએ, એકના બદલામાં બીજી એના જેવી જ। અને અવતરણો આપી શકાય। અવતરણો એટલે કે એવી કોઈ બીજી કાવ્ય પંક્તિ લખી ને આપણે એ કાવ્ય પંક્તિ દ્વારા આ પંક્તિને સમજાવી શકીએ, ચાહે એ હિન્દી ભાષામાં હોય, સંસ્કૃતમાં હોય કે અંગ્રેજી ભાષામાં હોય, પરંતુ આવા ઉચિત અવતરણો તાકી શકાય। કેટલીક વખત એ વિચાર વિસ્તારને આધારે હિન્દી, સંસ્કૃત કે અંગ્રેજીમાં પણ કોઈક એવી પંક્તિ હોય કે કહેવત હોય તો આપણે એને દર્શાવી શકીએ છીએ, ભલે બીજી ભાષામાં છે પણ આપણે એનો ઉલ્લેખ કરી શકીએ છીએ। ત્યાર પછી છે અર્થ વિસ્તાર, વિચાર વિસ્તાર લેખનમાં જરૂર પ્રમાણે ફકરા પાડવા। જ્યાં જ્યાં આપણે જરૂર વધતાય ત્યાં ત્યાં ફકરા પાડવા। પછી 2 લીટી લખીને ફકરો, 2 લીટી લખીને ફકરો એવું નહીં ચાલે।
જ્યાં આપણને લાગે કે અહીંયા ફકરો પાડી શકાય એમ છે તો ફકરો પાડાય. બધા ફકરા વિચાર વિકાસના ક્રમ પ્રમાણે હોવા જોઈએ. આ વાતને ખાસ ધ્યાન રાખવાની કે જ્યાં આપણે ફકરો પાડીએ છીએ ત્યાં એ ફકરામાં વિચાર અને વિકાસ એટલે કે ફેલાવો થવો અને વિચાર કે પોતાના વિચારનો ફેલાવો થવો એના ક્રમ પ્રમાણે હોવા જોઈએ. પછી અડધો પેરેગ્રાફમાં સમજૂતી આગળ હોય અને પાછળની સમજૂતી બીજા પેરેગ્રાફમાં હોય તો એ તૂટેલું ફૂટેલું કહેવાય. એટલે પોતાના વિચારને આધારિત ફકરો પાડવો જોઈએ. અર્થ વિસ્તાર અને વિચાર વિસ્તાર એની ભાષા માનનીય એટલે કે શ્રેષ્ઠ હોવી જોઈએ. તમે જે ભાષાનો ઉપયોગ કરો છો એ ભાષા શ્રેષ્ઠ ભાષા હોવી જોઈએ. એટલે કે ગુજરાતી ભાષામાં શ્રેષ્ઠ રૂપ, સાચું રૂપ, સારું રૂપ, સરળ રૂપ હોવું જોઈએ. વાક્યો ટૂંકા અને સ્પષ્ટ હોવા જોઈએ. તમે જે વાક્ય રચના કરો તે વાક્ય રચના ટૂંકા અને સ્પષ્ટ હોવા જોઈએ. પછી તમે એમાં ઘરની ભાષા ન વાપરી શકો, વયા ગયા, હાલ્યા ગયા એવું નહીં આવી શકે. ટૂંકું અને સ્પષ્ટ સ્વરૂપ હોવું જોઈએ. ભાષા શિષ્ટ હોવી જોઈએ. વિરામચિહ્નો અને જોડણી પ્રત્યે પૂરતું ધ્યાન આપવું જોઈએ. વિરામચિહ્નો તો તમે ભણી જ ગયા છો. પ્રશ્નાર્થ ચિહ્ન, અવતરણ ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન, સિંગલ અવતરણ, ડબલ અવતરણ ચિહ્ન, અલ્પ વિરામ, પૂર્ણ વિરામ. તો આ બધા જે છે તે છે વિરામચિહ્નો અને જોડણી. એના પ્રત્યે પૂરતું ધ્યાન આપવું જોઈએ. ગુજરાતી વિષય છે એટલે જોડણીમાં ખાસ ધ્યાન આપવું પડે કારણ કે જોડણીના એ માર્ક્સ કપાય અને વાક્ય રચનાના એ માર્ક્સ કપાય જો વ્યવસ્થિત ન હોય તો. તો અહીંયા આપણે જોડણી એટલે તમે જો રસોઈની દીર્ઘાઈ કરી નાખો તો આખો અર્થનો અનર્થ થઈ જાય. તમે ગમે ત્યાં જગ્યા ઉપર અનુસ્વાર પણ મૂકી દઉં તો આખા અર્થનો અનર્થ થઈ જાય. એટલે વિરામચિહ્નનું અને જોડણીનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. અર્થ વિસ્તાર અને વિચાર વિસ્તાર લખ્યા પછી તેને એકવાર ધ્યાનપૂર્વક વાંચી જવું. તમે જે અર્થ વિસ્તાર અને વિચાર વિસ્તાર લખો છો એને લખ્યા પછી એકવાર સંપૂર્ણપણે ધ્યાનથી વાંચી જવો જોઈએ. ક્યારેક આપણી એ વાંચકી રચના ખોટી નીકળે. ઉતાવળમાં લખેલું હોય તો ન લખવાનું એ લખાઈ જાય. એટલે એકવાર ધ્યાનથી વાંચી જવું જોઈએ જેથી કરીને આપણે ખ્યાલ આવે કે આપણે શું લખ્યું છે અને શું નથી લખ્યું. અને જે વસ્તુ આપેલું હોય પંક્તિમાં એનું આપણે એક ઉદાહરણ પણ આપી શકાય. આશરે 15 વાક્યોમાં અર્થ વિસ્તાર કરવો જોઈએ. તો અહીંયા આપણને નિયમ જ છે કે આશરે 15 વાક્યોમાં 15 વાક્યો હોય તો કોઈના અક્ષર મોટા હોય, નાના હોય તો આપણે એને 20-22 લીટી પકડીને ચાલવાની હોય. એટલે આશરે આપણે 15 વાક્યોમાં અર્થ વિસ્તાર કરવો જોઈએ. એમાં પંક્તિની સમજૂતી આવી જવું જોઈએ, પંક્તિને અનુરૂપ કોઈ ઉદાહરણ પણ આવી જવું જોઈએ અને એ પંક્તિ પરથી આપણે સમજૂતી શું મળે છે એટલે કે શીખ શું મળે છે એ પણ આવી જવું જોઈએ. એટલે આ હતા અર્થ વિસ્તાર અને વિચાર વિસ્તાર કરતી વખતે જરૂરી એવી બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ. માત્ર ને માત્ર લખ્યા જ નથી કરવાનું. એટલે કોઈ પણ હોય એ બધાને સૂચનાઓને ધ્યાનમાં રાખીને જ કરવાનું હોય. દરેક વસ્તુના નિયમ હોય તો આપણે નિયમને અનુસરીને ચાલવું જોઈએ. તો આ જે છે એ આપણા અર્થ વિસ્તાર અને વિચાર વિસ્તાર એના નિયમો છે. તો આપણે જ્યારે પણ અર્થ વિસ્તાર અને વિચાર વિસ્તાર કરીએ ત્યારે આટલી બાબતનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. જો તમારે નોટબુકમાં લખવું હોય તો લખી શકો છો કે અર્થ વિસ્તારમાં શું બાબતને ધ્યાનમાં રાખવી જોઈએ. લખો તો વધારે સારું છે કારણ કે આપણને ક્યારે પણ અર્થ વિસ્તાર અને વિચાર વિસ્તાર કરવાનો આવ્યો ત્યારે આપણે આ બાબતને જોઈ શકીએ છીએ, જાણી શકીએ છીએ અને વાંચી શકીએ છીએ. માટે આટલી બાબતને નોટબુકમાં લખજો. દરેક વિદ્યાર્થી ગુજરાતીની નોટમાં જ લખજો કે અર્થ વિસ્તાર અને વિચાર વિસ્તાર કરવું હોય તો કઈ બાબતને ધ્યાનમાં રાખવી. તો હવે પછીના વિડીયોમાં આપણે જોઈશું કોઈ પણ એક વિચાર વિસ્તાર હું તમને બતાવીશ કે કઈ રીતે વિચાર વિસ્તાર કરી શકાય. તો આજના વિડીયોમાં આટલી જ માહિતી આપીશ. બાય.